સમધા વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિરે અન્નકૂટ દર્શન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સમધા ગુજરાત હાઉસિંગ બોર્ડ અમૃતનગર સાંઈબાબા મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે સાંઈબાબાનું અન્નકૂટના દર્શન તેમજ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહાઆરતીમાં શહેર ભાજપના કારોબારી સભ્યો, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગૌર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, મંદિરના પૂજારી પરેશ પાઠક મહારાજ, સોસાયટીના રહીશો સહિત ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવ તથા સોસાયટીના રહીશો દ્વારા ફટાકડા ફોડી દેવ દિવાળીની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। વડોદરાના તમામ નગરજનોને આજના દેવ દિવાળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજનો આ પવિત્ર દિવસ એટલે કે કાર્તિક સુદ અને પૂર્ણિમાનો દિવસ, આજનો આ પવિત્ર એટલે આની એટલી માન્યતા છે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવાય કે જ્યારે દેવી દેવતાઓ સ્વર્ગમાંથી આવીને ગંગાનું સ્નાન કરે છે અને પછી ત્યારબાદ આગળના કાર્યો કરે છે, એવી જ રીતે પવિત્ર દિવસ આજનો દિવસ એટલે કે ભગવાન આજથી તમામ જે શુભ કાર્યો શરૂ થઈ ગયા છે ત્યારે વડોદરાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ત્યારે અમારા અમૃતનગર વિસ્તારની અંદર આવેલું સાંઈનાથ મહારાજનું મંદિર છે કે જે છેલ્લા 18 વર્ષોથી જ્યાં અખંડ અહીંયા દીવો થાય છે અને સાથે દર વખતે અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવે છે। એવી જ રીતે અહીંયા અન્નકૂટના આયોજન સાથે દિવાળીની જે પ્રથમ અમે જે ફટાકડા ફોડીને દેવ દિવાળીના દિવસે દેવ દિવાળીનું અહીંયા ઉજવણી કરીને બાબાની આરાધના કરીએ છીએ અને એવી જ રીતે બાબાનો સદાય અમારા પર આશીર્વાદ રહ્યો છે। ત્યારે વડોદરાના તમામ નગરજનોને ફરીથી એક વખત દેવ દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય સાંઈનાથ। સાંઈનાથ છેલ્લા 18 વર્ષથી અમે સતત જેમ આપણે દિવાળી ઉજવીએ છીએ એવી રીતે અમે શ્રી રાજેશભાઈ આયરે, પૂર્ણિમાબેન આયરે અને શ્રીરંગ આયરે દ્વારા તથા અમે સાથે મળી અને દર વર્ષે દેવ દિવાળી ઉજવીએ છીએ અને બાબાને એક 56 ભોગનું દર વર્ષે આયોજન છે। સતત 18 વર્ષથી નિર્વિઘ્ન અમારું આયોજન સફળ થાય છે અને એમાં અમને શ્રી રાજેશભાઈ આયરે તથા પૂર્ણિમાબેન આયરે અને શ્રીરંગ આયરે દ્વારા અમને ખૂબ સાથ સહકાર મળે છે। એમનો ખૂબ ખૂબ આભાર।